સુરતમાં બિલ્ડરને ધમકી આપવાના કેસમાં કીર્તિ પટેલ સકંજામાં આવી ગઈ છે। કાપોદ્રા પોલીસે અમદાવાદની કીર્તિની ધરપકડ કરી છે। વર્ષ 2024માં બિલ્ડર વજુભાઈ કાતરોડિયાએ નોંધાવી હતી ફરિયાદ। જમીન વિવાદમાં કીર્તિએ 2 કરોડની ખંડણી માંગી હતી અને જો ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। જો કે ખંડણી કેસમાં વર્ષ 2024થી ફરાર કીર્તિની આખરે ધરપકડ કરી લેવાઈ છે। વરાછા ડીસીપીની ઓફિસ ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર વજુભાઈ કાતરોડિયા પાસે ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। ખાસ કરીને જે જમીન છે તે જમીનને લઈને કીર્તિ પટેલ દ્વારા ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। આ ખંડણી કેસને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો, ખંડણીના ગુનામાં ધરપકડ થવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર થોડી પણ શરમ બચી નથી અને કેમેરા સામે જોતાની સાથે તે હસવા લાગી હતી। હાલ તો કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, કેમેરાની સામે જોયા બાદ પણ કીર્તિ પટેલને થોડી પણ પોતાની હરકત ઉપર અફસોસ નથી અને ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, જાણે તેને મોટી બળાઈ મારી હોય તેમ તે હસતા હસતા દાદર ચડી રહી છે। સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ જે અરજીઓ છે તે પોલીસને મળી છે। અરજીને લઈને કાપોદ્રા પોલીસે વધુ પણ તપાસ હાથ ધરી છે। આવનારા સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ જે પાસાનું જે શસ્ત્ર છે તે પણ ઉગામમાં આવશે તેવી પૂરેપૂરી હાલ શક્યતા જોવા મળી રહી છે। હાલ તો કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। कैमरामैन विजय बेसाने साथ चेतन पटेल, जी मीडिया, सूरत। करते हैं और साथ में पुलिस पे कड़क से कड़क कार्रवाई करेगी। और भी अर्जी है कापोद्रा पुलिस मथक में कीर्ति के विरुद्ध? जोन 1 विस्तार में अलग अलग पुलिस स्टेशंस में अर्जियां हैं। अभी एक्सटॉर्शन की एक अर्जी है और एक लैंड ग्रैबिंग की अर्जी है, तो उस पर भी हम तपास कर रहे हैं। सर, जो लैंड ग्रैबिंग की अर्जी है तो किसका उसने जमीन या मकान बचाने की कोशिश की, किस तरह की अर्जी है वो अर्जी ऐसी है कि इसमें एक ओल्ड एज कपल है, उनमें उनका ज़मीन को मतलब उनका जो मकान है उनको हड़पने की मतलब साजिश की है, ऐसा करके हमारे पास एक फरियाद आया। वी आर नॉट, हम ऐसा नहीं बोल रहे हैं कि सामने कीर्ति पटेल इज़ गिल्टी और ये काम हमारा नहीं है, ये काम ऑनरेबल कोर्ट का है, बट हम इसमें तपास करने के लिए हम इसमें स्टेटमेंट रिकॉर्ड करेंगे और आगे कार्रवाई करेंगे। सर, सोशल मीडिया में एक्टिव रहने वाली लड़की इतनी बड़ी क्रिमिनल बन गई, कितना गंभीर गुनाह, किस तरह से तफ्तीश होगी? देखिए, अगर कोई भी जब तक ऑनरेबल कोर्ट इसमें डिसीजन नहीं लेती है, वी कैन नॉट ब्लेम समवन की गिल्टी और इनोसेंट। ये काम पुलिस का नहीं है, हमारा काम पुरावा इकट्ठा करके ऑनरेबल कोर्ट के पास रजू करना है। तो हम किसी को लेबल नहीं कर रहे हैं कि ही इज़ गिल्टी और शी इज़ गिल्टी और इनोसेंट। हम अपना काम कर रहे हैं और लेट द कोर्ट डिसाइड कि कौन गिल्टी है कौन इनोसेंट है। તો આપ જુઓ, કીર્તિ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। 2024નો આ કેસ હતો, જેમાં કીર્તિ પટેલે એક બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગી હતી। જો કે 2 કરોડની ખંડણીના કેસમાં સુરત પોલીસે હાલ તો કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે।